હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારો નવા વિડીયોમાં. અમે આજે જવા નીકળ્યા છીએ, દ્વારકા જઈએ છીએ. શીણથી આપણા ગામના કેશુભાઈ ખસિયાને ને એટલે ટૂંકમાં અમારા કાકાને અમારે જવાનું છે. તો અમે અહીંયા ફાઇનલ અત્યારે જેતપુર પહોંચી ગયા છીએ. અને જેતપુરમાં એમ છે બજરંગ ગાંઠિયા અને ચિપ્સ અહીંની પ્રખ્યાત છે. અમે ત્રણેય નાસ્તો કરવા ઊભા રહીશું. શું કેવું છે પ્રવીણભાઈ? નાસ્તો કરી ભાઈ જલેબી ગાંઠિયા અને ચિપ્સ ને બજરંગ ચિપ્સને વણેલા ગાંઠિયા બહુ પ્રખ્યાત કહેવાય છે. અમારા વેલુભાઈને ઉતરવાનું છે. અને હવે અમારે આ ભાઈ અહીંથી ઉતરી જાય અને પ્રવીણભાઈ હવે ગાડી ચલાવવાના છે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. અને સવારમાં અમે દ્વારકાના પણ દર્શન કરાવશું. તો બન્યા રહેજો ઠેઠ સુધી વિડીયોમાં. તો મિત્રો ફાઇનલી દ્વારકા પોગવા આવી ગયા છીએ ને સવારના વાગ્યા છે 6. તો થોડુંક દ્વારકા આખું છે. પોગામાં છે સામે જો મંદિર દેખાય છે દ્વારકાનું. ફાઇનલી પોગી ગયા છે મિત્રો. જો તમે મંદિર સામે દેખાઈ રહ્યું છે. મંદિર પાસે પોગવા આવી ગયા છીએ. કરાવું તમને દર્શન. તો થોડી મિત્ર વિડીયોમાં બના રહ્યો, તમને આગળ મંદિરના દર્શન કરાવું. તો મિત્રો પોગી ગયા છીએ ફાઇનલી દ્વારકા. આ છે દ્વારકાનો ગેટ ને સાઈડમાં જો હાથી પણ છે. બે સાઈડ જો મોદીના વચ્ચે ફોટો દો અને વચ્ચે મોદી સાહેબનો ફોટો છે દેખાય છે. આ જો ફાઇનલ અમે અંદર જઈ રહ્યા છીએ. હવે ગેટની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ મિત્રો. તો અમારા વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો, જેથી કરીને તમને દ્વારકાધીશના દર્શન કરાવી શકીએ. આ તમે સડક જોઈ જુઓ કેવો સરસ છે. અને સામે જો મંદિર દેખાય છે દ્વારકાધીશનું. તો આપણે અંદર દ્વારકાધીશના દર્શન કરવા જવાના છે મિત્રો. ને આ ઓલી કઈ કહેવાય દરિયો કઈ કઈ નામ તો નથી આવડતું. આ છે કંઈક શું લખેલું છે, કંઈક લખેલું છે. અહીંયાની આગળ વૈદા વિડીયો બને છે. તો આ છે આખી ફેમિલી અને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકા. અંદર તો કદાચ ફોન નહીં લઈ જાવ. અહીંથી હું તમને ફાઇનલી દર્શન કરાવું. તો મિત્રો અંદર ફોન લઈ જવાની મનાઈ છે, એટલે તમે અહીંયાથી દૂરથી દર્શન કરી શકો છો. તો જો આ છે દ્વારકાધીશનું મંદિર, એટલે તમે અહીં બહારથી દર્શન કરી શકો છો. દર્શન કરી ખાલી દર્શન કરી નિંદર માંથી ઉઠે. દોસ્તો આપણે દર્શન કરી લીધા છે. ફરી તમને અહીંયાથી મંદિરના દર્શન કરાવી દઉં. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. ને અંદર બહુ ટ્રાફિક હતી. ઘડીક તો એમ થયું કે ઘેરે કૃષ્ણ ભગવાનના દર્શન કરી લેવાય, એટલી બધી ટ્રાફિક હતી. અને આ જુઓ ઊંટ ને બધું અહીંયા ગોમતી ઘાટ છે. અને તમને ફાઇનલ એક દેખાડી દઉં. આમ કહેવાય સુદામા સેતુ.
જે ઝૂલતો પુલ, અહીંથી સામે કાંઠા જવા માટે ઝૂલતો પુલ છે અને આ છે ગોમતી ઘાટ. અહીંયા ઊંટ ને બધું છે ને અમારે ત્યાં ફાઇનલી પરવીનભાઈ અમારે ફરે છે, એમને દેખાડું. હું જોવો પરવીનભાઈ, હું જોવો છો? જો ઓઢું પડે એમ દોડવાની મજા આવે છે અને સૂર્ય ભગવાન પણ ઉગી રહ્યા છે એટલે દર્શન એમના પણ સૂર્ય ભગવાનના દર્શન કરીએ. આ બધા ઓળખા છે ફરવા જવા માટે. સામે જોવો પહેલાં હતું નહીં, આ સામે બન્યું છે અને સ્પેશિયલ ઝૂલતો પુલ ફરવા માટે છે અહીંથી અહીંયા. પણ દર્શન કરવામાં અમને બહુ તકલીફ પડી, એટલી બધી ગળદી હતી. હજી અમે બેટ દ્વારકા જવાના છીએ, આ મૂળ દ્વારકા કહેવાય. કૃષ્ણ ભગવાનના દર્શન કરીને ખૂબ આનંદ થયો અને અહીંયા ઊંટ પણ છે. બધા ફેમિલી સાથે અમારો આખો ટૂર છે એ નોખા ફરે છે. હવે અમે તમને આગળના વિડીયોમાં બતાવીશું બેટ દ્વારકા ઘોડા બેસી પછી. બન્યા રહેજો અમારા વિડીયોમાં ફાઇનલી. બાકી દ્વારકા વચ્ચે કાંઈ કહેવાની જરૂર તો છે નહીં, બાકી બધા જ કૃષ્ણ ભગવાન વચ્ચે જાણતા છો આનો શું ઇતિહાસ છે. અહીંયા દરિયાનું પાણી છે એ એકદમ આશરો હોય છે. હાવ જુઓ તળિયું, ચોખ્ખું તળિયું દેખાય. ને અહીંયા મારા કાકા છે. મજા આવે ને કાકા? દર્શન કર્યા? તો ફાઇનલી બિના રહ્યો વિડીયો. અમારા આ ભાઈને ફોટા પાડવાનો બહુ શોખ. મિત્રો જો ઓડી કહેવાય છે, ટુ વ્હીલ જેવું કેમ જાય છે જો તમે, જો કેમ જાય, જો 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 કેમ જાય, જો થાય તો થાય. આ છે ઓળું, જો ઓળું ભાગ્યું છે મિત્રો. તમે જો આ બધા છે ઓળા. જો જો તમે તો મિત્રો જો ઓડી કહેવાય છે, ટુ વ્હીલ જેવું કેમ જાય છે જો તમે, જો કેમ જાય, જો 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 કેમ જાય, જો થાય તો થાય. આ છે ઓળું, જો ઓળું ભાગ્યું છે મિત્રો. તમે જો બધા છે ઓળા. જો જો તમે બીજું ઓળું આવે છે, તો આવે જો આ છે ઝૂલતો પુલ. જો તમે બીજું આવે છે તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ઓખા, એટલે કે બેટ દ્વારકા. પહોંચવા આવી ગયા છે. તમે નજારો જોઈ શકો છો. અહીંયા ઓડા ઘણા બધા પીડ્યા છે. અમારે પરવીનભાઈને ઓળખો ચલાવવા આવું એમ થાય છે, પણ હવે આપણે અકરવા તો આપે નહીં. અહીંયા પણ બસ આગળ જાય છે અને બંને બાજુ જોઈએ તો દરિયો છે. અમે વીચમાં જઈ છીએ. આપણે વાણમાં મચ્છી પકડવા છે અને પરવીનભાઈ આમ જો મોટામાં મોટી બોટ પડી જોવે, થોડું તો પીડ્યું. અહીંયા એક મોટી બોટ પડી છે. હાલ તમને નજરની સામે જે દેખાય છે ને બહુ મોટી જબર છે. પણ અમારા વિડીયોમાં બિના રહેજો અને વિડીયોમાં પહેલી વાર હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમારા બધાના સપોર્ટથી 1 KB આપણે પૂરા કરી દીધા છે. 1 KB સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. તો મિત્રો એક બોટ તૂટી ચૂકી છે ને એક નવી બની ચૂકી છે. બનારો વિડીયોમાં આવો રોડ ખરાબ છે થોડોક, પણ આમ લાગે છે ડબલ પટ્ટી હાઈવે મસ્તીનો બની રહ્યો છે. પહોંચી ગયા છીએ અમે દ્વારકા. ગાડી અહીંયા મૂકી છે, પાર્કિંગ કરી છે. અને જુઓ આ 4 વ્હીલ અને એવું બધું પડ્યું છે. ટૂંક જ સમયમાં હું તમને બતાવી દઈશ. દરિયામાંથી આપણે જવાનું છે અમારે વાણમાં અને પક્ષીઓને બહુ ખૂબ ટૂંકમાં મજા આવે છે જોવાની.
બના રહેજો અમારા વિડીયોમાં. આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી છે ઓલી બાજુ. એની બાજુમાં છે એના મોટી બસો એટલે કે ડબલ ટ્રાવેલર્સની ઓલી છે. આમાં 4 વ્હીલું છે. આ રીતના વાણ ઝાઝા પીડ્યા છે, તમે જોઈ શકો છો. ખાડીમાં કોઈ પાર વિનાના છે, ગણી ન શકાય એટલા આ ખાડીમાં બોટ ને વાણ ને એવું બધું પીડ્યું છે. ભારતના ઝંડા પણ લગાવ્યા છે. હવે અમે તમને જે બેસવા જઈએ છીએ એ ઓડામાં એ પણ બતાડીશ. બન્યા રહેજો. શું લીધું છે નાસ્તો કરી કાકો દીધો ઓડામાં બેસી ગયા છે. જોવાયા ક્યાં શાક બધા છે. લગભગ 65-70 જણા જેટલા ભર્યા છે આમાં. બરાબર. અમારા અહીંયા પરવીનભાઈ જો આ પરવીનભાઈ આપણે અહીંયા બેઠા છે. ખૂબ મજા આવી રહી છે. અહીંયા અમારા કાકા અને અમારા કાકીન હાથમાં પણ એમ નથી, ફોટા આવી જાય. બધે ઉતારે એમાં કઈ સરસ કેટલો બધો ફોન આવે. મિત્રો અમે જઈ રહ્યા છીએ દ્વારકા. વાણમાં બેસી ગયા છીએ. જોઈ શકો છો ઉપર પક્ષી પણ કેવા ઉડે છે. જો આપણે કેટલા પેકેટ લાવો પેલા ટ્રાય કરીએ પછી કોકારે મગાવાય. દૂસરી વાણ પણ પેસેન્જર ભરીને જાય છે. પહેલે પર ઉતરી જાવ વાટલે ઉતર જાવ એટલે બધું વિડીયો આવી માણસો ઉતરી રહ્યા છે. જો વાણમાંથી મિત્રો એ કરે ભાઈ કા નહીં ઠેકડા ખાની હવે ખૂબ મજા આવી રહી છે. હા એમ કંઈક બોલો. ફાઇનલી અમે બેટ દ્વારકામાં પહોંચી ગયા છીએ અને અંદર ફોન લઈ જવાની સખ્ત મનાઈ છે અને અહીંયા પણ ફૂલ ટ્રાફિક છે દર્શન કરવાની. બરાબર. અહીંયા અમારે કેસા કાકા ને કાકી ને બધાય છે.
આ બધો અમારો સ્ટાફ છે આખો. દર્શન કરવા તમારે દર્શન કરવા લેતા હોય આ ગેલી પગે લઈ ગયેલી જય દ્વારકાધીશ. એને અમારે બીજું કોણ બાકી છે? પછી અહીંયા આવેલા આવે છે. એના રહેજો અમારો આખો સ્ટાફ આ રહ્યો અહીંયા છે આપણું કૃષ્ણ ભગવાનનું મુખ્ય મંદિર. અંદર ફોન લઈ જવાનું મનાય છે એટલે અહીંથી હું તમને દેખાડી દઉં છું. બન્યા તો વિડીયોમાં ને પ્રવીણભાઈ હમણાં અહીં જે માર્કેટમાં કાંઈ બધું જે વસ્તુ મળે છે એ પણ તમને થોડુંક દેખાડ. આ છે મિત્રો બેટ દ્વારકાની બજાર માર્કેટ. જો તમે એમાં બધું અહીંયા ભાઈ બધું વેચાય છે. જો આ છે માળાઓ, આ છે પ્રસાદી રોટલા જેવું જોવા. મંદિર અંદર તો દર્શન કરવા જાય છે. આ છે સૂર્ય. તો જોઈ શકો છો મિત્રો આ છે બજાર બેટ દ્વારકાની. કટલેરી ચોગલું જે કાંઈ જોતું એ મળી શકે છે તમને. તો ચાલો છેલ્લે સુધી એટલું બધું પબ્લિક છે કે એની વાત જ પૂછો. સવારનું આટલું ને એટલું પબ્લિક છે. બે થાકી જઈને એમ તો બે થાકી ગયા પાણીની બોટ નાસ્તો કરીને. હવે ઓલા આવી જાય તો એની વાટે થઈ એ ઊંઘ પણ આવે છે. ઠેઠ બધી એટલું ને એટલું પબ્લિક સતત. અને આ જે તમને દેખાય છે ને એ ઝૂલતો પુલ છે જે આપણે બોટમાં આવીએ ને એ બોટમાં નહીં આવવું પડે. આના ઉપરથી સાધન તમામ આવશે. કમ્પ્લીટ તૈયાર થઈ રહ્યો છે. વિડીયો બહુ લાંબો થઈ જાય પણ જોતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો દરિયામાં માછલી કેટલી બધી તરફ જોવો તમે. उसको माधव को देखना वो नाटक कर रहा है. દ્વારકા દે બેટ છે નાગેશ્વર જવાનું છે. તો સામે ભોળાનાથની મૂર્તિ તમને દેખાઈ રહી છે. બહુ જોરદાર છે. આ તો ગાડીમાં જતો આપણે ત્યાં લાવવાની મૂર્તિ દેખાય છે ને ત્યાં જો તમે મૂર્તિ કવડી છે એ આ છે નાગેશ્વર. ત્યાં ભોળાનાથની મૂર્તિ તમને એકદમ જોયા લાગે. આ રીતનું મંદિરની અંદર જવાય છે. ક્યારનો આવેલો હતો તો ખૂટતો નથી એ રીતનું છે. ને મહાદેવનું મંદિર છે નાગેશ્વર. બહુ જબરદસ્ત છે. જો આ રીતનું છે. આ રીતનું મહાદેવની પૂજા કરવા માટે, મહાદેવને ચડાવવા માટે બહુ જબરદસ્ત. મહાદેવનો પ્રસાદ છે. મહાદેવની
देखना બહુ જબરદસ્ત મંદિર છે. જો અહીંયા પણ એવું સરસ મજાનું ત્રિશુળ છે. આ છે સરસ મજાનું ખોડિયારમાંનું મંદિર. બાગેશ્વરની બાજુમાં જે મંદિર આવેલું છે જે તમે જોઈ શકો છો સાથે બેન બહુ મસ્ત છે. તો અમારે બધા હવે જમવા બેસી જાય, નાસ્તો કરવા દો તમે ફેમિલી બધી. નાસ્તો શું છે? બટેટા છે, થેપલા છે, મરચા છે, ઓળો છે. જો અમારી ફેમિલી બધી આ રોળ તો હું અહીંયા નાસ્તો કરી લઉં. ઓલી ગાને આકો તો ફાઇનલી દોસ્તો વાગી ગયા છે 9 અને આમ તો ખૂબ થાકી ગયા છે. બપોરે જમ્યા ત્યારે ખૂબ ભૂખ લાગી છે. તો અહીંયા બધા અલગ અલગ રીતે પાવભાજી છે પ્રવીણભાઈ. તો ભૂખ લાગી ખાવા બેઠા, આમ કેમ લપડી ગયા? આવો લબડી ગયેલા ભાઈ. ઊંઘ આવે છે. પાવભાજી આવશે અને મારા અહીંયા ગોહિલ સાહેબ અમારે 2 જણા છે અહીંયા અલગ જમે છે. અને ફાઇનલી દેખાડી તો ભૈરવનાથ પાવભાજી. અહીંયા ભૈરવનાથ પુલાવ પાવભાજી છે અને ચકાચક બની રહી છે, તમે જોઈ શકો છો. ભાણવડ 3 પાર્ટી આવો તો અહીંયા ફાઇનલી પાવભાજી વખાણાય, ખાવા આવજો. તો હજી બધા નોખા નોખા બેઠા છે ને અમારા અહીંયા કઈ કેવું છે તમારે? ગુરુના ચરણે થાય ચોથો ચોથો જગન રચ્યો રાજા બલિચંદ્ર રાજ. ત્રીજો આવે ને? હા. આઈ બાકી રહી ગયો. ત્રીજો ત્રીજો જગન રચ્યો રાજા યુધિષ્ઠિર રાજ. એ જ કવલીને બોલા ધણી ધણીને રે દરબાર. કુંડરાયને ત્રાંબા કેરા કલશ ધર્યા ત્રાંબા કેરા કલશ થાય પા ત્રાંબા કેરા પા ત્રાંબા કેરા કલશ થાય પા. આવો બાબુ આવો. ત્રાંબા કેરા પા
જાય સતના બેલી હાલો જાય સતના બેલી આપણે વાય કે જાય એ દિયારા સાથ તીરથ સતગુરુ ને થા વસ્તુ લાવ્યા છે જો આમ કેવું હાલે પીશુભાઈ બોટ લાવ્યા છે કેવી થોડે તો વગર પેટ્રોલ વગર ડીઝલ એમનું હાલે નો જોઈ પાવર નો જોઈ બેટરી ખાલી તાપથી હાલો ભાઈ તાપથી જો કેમ દોડે છે જો હાલો કેમ દોડે અડતો પીસુડા હારવા દે અડતો ને અડવા દે અડતો ને મજા આવે બેટા પીછું મજા આવે જસુ મજા આવે જસ્મિતા મજા આવે ને